हेलो यूट्यूब फैमिली केम छो તમે બધા आई होप તમે બધા મજામાં જ હશો તો વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે સવારમાં એક સરસ મજાનો યુનિક ટાઈપનો નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ। તો આપણે વિડીયોમાં આગળ બના રહેજો। તો આપણે સવારના નાસ્તામાં ખાવા લાયક એવા મેથી ટીકી વડા કેમ બને છે આવો એ બનાવીએ। જો તે ક્રિસ્પી પણ છે અને ટેસ્ટી પણ છે। તો મેથીના ટિક્કી વડા બનાવવા માટે આપણે પહેલાં એક બાઉલમાં મેથી લેશું, એક પૂડી છે અને ઝીણી સમારી લીધી છે। હવે એમાં નાખશું આપણે 1 ચમચી દહીં, 2 ચમચી બેસન, 1 નાની વાટકી રવો, 1 નાની વાટકી ઘઉંનો લોટ, 1 નાની વાટકી બાજરાનો લોટ, પછી નાખશું હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું। હવે 1 ચમચી મોણ માટે આપણે તેલ નાખશું, 2 ચમચી સફેદ તલ, પછી એડ કરશું વરિયાળી। હવે લાસ્ટમાં એડ કરશું ગરમ મસાલો 1 ચમચી। હવે આ બધું મિક્સ કરી નાખવાનું અને જરૂર મુજબ પાણી લઈ અને કઠણ એક કણક તૈયાર કરશું બાંધીને। તો આપણે આ કણક બંધાઈ અને તૈયાર છે। જો આવું આપણે કઠણ થોડી ભાખરીનો લોટ હોય એવી કણક તૈયાર કરવાની છે બાંધીને। તો હવે આપણે આ કણકમાંથી ટીક્કીના શેપમાં ટીક્કી વાળી લેશું બધી। તો આપણે હાથમાં થોડુંક કણક લઈ અને આ રીતે આપણે ગોળ રાઉન્ડ શેપમાં ટીક્કી બનાવી। તો આ રીતની આપણે ટીક્કી શેપ આપવાનો છે, ચપટી કરી નાખવાની છે। એ રીતના બધી ટીક્કી વાળી લેશું। તો આપણા ટીક્કી વડા વળી અને તૈયાર છે। હવે આપણે એક તેલ ગરમ કરવા મૂકશું અને આને ધીમી તાપે તળશું। તો આ તેલ આપણે ગરમ થઈ ગયું છે, મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે એમાં એક ટીક્કી નાખશું અને આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે। તો આપણે આ ટીક્કી વડા જો ફ્રાય થઈ અને તૈયાર છે। જો આવા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવાના છે। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। તો સવારના નાસ્તામાં ખાવા લાયક ગરમા ગરમ મેથીની ટીક્કી બનીને રેડી છે। અને આપણે ગરમ ચા, ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરશું।